વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે દ્રવ્યમાન કેન્દ્રની ગતિનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। જ્યારે આજના લેક્ચરમાં આપણે કણોના તંત્રના રેખીય વેગમાન વિશે અભ્યાસ કરવાના છીએ। તો આજના લેક્ચરમાં આપણે કણોના તંત્રના રેખીય વેગમાનનો અભ્યાસ કરવાનો હોવાથી સૌપ્રથમ તો આપણે અમુક કણોનું બનેલું એક તંત્ર લેવું પડશે। તો અહીંયા આપણે n કણોનું બનેલું એક તંત્ર લઈ લેશું। તે તંત્રમાં રહેલા દરેક કણોને કંઈક દળ અને કંઈક વેગ પણ હશે, જે આપણે ધારી લઈએ। તો અહીંયા લખી શકાય n કણોના બનેલા તંત્રમાં m1 m2 up to mn દળ ધરાવતા કણોના વેગો અનુક્રમે સદિશ v1 સદિશ v2 up to સદિશ vn હોય તો capital MV is equals to m1 v1 plus m2 v2 plus up to mn vn। આ સૂત્ર આપણે દ્રવ્યમાન કેન્દ્રની ગતિનો જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે આપણે મેળવેલું હતું, જે શેના પરથી મળતું હતું તો કે સદિશ r is equals to m1 r1 plus m2 r2 plus up to mn rn divided by m1 plus m2 plus up to mn પરથી, જ્યાં દરેક કણોના દળનો સરવાળો જે હતો એ આપણે શું આપતું હતું તો કે તંત્રનું કુલ દળ, જેને આપણે લેફ્ટ સાઈડ લઈ લેતા હતા એટલે આપણે શું મળતું હતું તો કે mr is equals to m1 r1 plus m2 r2 plus up to plus mn rn। જ્યાં આપણે એવું કહેતા હતા કે સમય સાથે કણનું દળ બદલાતું નથી એમ સ્વીકારીને સમીકરણ 1 નું વિકલન કરતા, એટલે કે આ સમીકરણનું વિકલન કરતા, જેના પરથી આપણે આવું સમીકરણ મળતું હતું। તો જુઓ તો અહીંયા જ્યારે આપણે તંત્રની વાત કરી રહ્યા હોઈએ તો તંત્રમાં રહેલા જે કંઈ કણો છે તે કણો વચ્ચે કંઈક આંતરક્રિયા થતી હશે। તો અહીંયા આપણે લખી શકીએ કે આ કણો પરસ્પર આંતરક્રિયા પણ કરતા હોઈ શકે અને તેના પર બાહ્ય બળ પણ લાગતું હોઈ શકે। એટલે કે દરેક કણ એકબીજા પર કંઈક આંતરિક બળ લગાડતા હોઈ શકે અને તેમના પર કંઈક બાહ્ય બળ પણ લાગતું હોઈ શકે। હવે જો તો આપણે જ્યારે અગાઉના પ્રકરણોનો અભ્યાસ કરેલો ત્યારે આપણે કહેતા હતા કે રેખીય વેગમાન સદિશ p is equals to mv, જ્યાં m શું હોય તો કે કણનું દળ, v શું હોય તો કે કણનો વેગ। અહીંયા જુઓ તો m1 v1 છે, m1 શું છે પ્રથમ કણનું દળ, v1 શું છે પ્રથમ કણનો વેગ। તો આ શું થઈ ગયું પ્રથમ કણનું રેખીય વેગમાન, આ શું થઈ ગયું તો કે બીજા કણનું રેખીય વેગમાન, આ શું થઈ ગયું તો કે n માં કણનું રેખીય વેગમાન। તો આ દરેક કણના રેખીય વેગમાનનો સદિશ સરવાળો આપણે કરીએ તો એ આપણને શું આપે તો કે એ આપણને તંત્રનું કુલ રેખીય વેગમાન આપે, બરાબર છે। તો આપણે અહીંયા લખી શકીએ, આપણે જાણીએ છીએ કે કણનું રેખીય વેગમાન સદિશ p is equals to mv। આથી
બરાબર P1 ઇઝ ઇક્વલ્સ ટુ શું કહી શકાય તો કે પ્રથમ કણનું રેખીય વેગમાન. ત્યારબાદ આપણે m2 v2 બરાબર શું કહી શકીએ તો કે p2 જે શું હશે તો કે બીજા કણનું રેખીય વેગમાન. આવી રીતે આપણે n કણો માટે કહી શકીએ mn vn is equals to pn જે શું હશે n માં કણનું રેખીય વેગમાન. તો p1 p2 p3 p4 અપ ટુ pn સુધી આપણે લખી શકીએ. બરાબર છે. m1 v1 શું કીધું p1, m2 v2 શું થઈ જાય p2, m3 v3 શું થઈ જાય p3. બરાબર છે. તો આ તંત્ર માટે આપણે કેવું હોય તો આ તંત્ર માટે તંત્રના રેખીય વેગમાનને આપણે કઈ રીતે દર્શાવી શકીએ તો કે તંત્રના દરેક કણના રેખીય વેગમાનના સદિશ સરવાળા તરીકે દર્શાવી શકીએ. બરાબર છે. તો આ n કણોના બનેલા તંત્રના રેખીય વેગમાન સદિશ p ને દરેક કણના રેખીય વેગમાનના સદિશ સરવાળા રૂપે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે આપણે શું લખી શકીએ તો કે સદિશ p એટલે કે તંત્રનું કુલ રેખીય વેગમાન બરાબર p1 p2 up to pn. દરેક કણના રેખીય વેગમાનનો આપણે શું કરી દીધો છે સદિશ સરવાળો, જે આપણે શું આપશે તંત્રનું કુલ રેખીય વેગમાન, જેને આપણે કહી દઈએ સમીકરણ 1. હવે જો આપણે એવું કહીએ કે જો તંત્રનું કુલ દળ કેપિટલ M એ તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર પર સંકેન્દ્રિત હોય તથા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેપિટલ V હોય તો શું કીધું મેં જો તંત્રનું કુલ દળ કેપિટલ M એ તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર પર સંકેન્દ્રિત હોય તથા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સદિશ v હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન કેપિટલ P mv. કેમ કે તંત્રના રેખીય વેગમાનની વાત કરતા હોઈએ બરાબર, તો એના માટે શું લખી શકાય તો કે તંત્રનું કુલ દળ ગુણ્યા તંત્રનો વેગ. હવે આપણે જાણીએ છીએ દ્રવ્યમાન કેન્દ્રની ગતિનો જ્યારે આપણે અભ્યાસ કરેલો ત્યારે આપણે કહેતા હતા m શું હોય છે તો કે તંત્રનું કુલ દળ અને સદિશ v શું હોય છે તો કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. અને ત્યારે આપણે કીધેલું કે દરેક કણના દળ અને તેને અનુરૂપ વેગના ગુણાકારના સદિશ સરવાળા બરાબર એ હોય છે. એટલે કે આપણે આવું સૂત્ર મળતું હતું. બરાબર છે. તો mv આપણે સદિશ p લખી શકીએ. તો જો તો સમીકરણ 1 આને કહી દઈએ સમીકરણ 2. તો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી આપણે શું કહી શકીએ તો કે સમીકરણ 1 અને 2 પરથી સદિશ p
mv ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાશે તો કે p1 પ્લસ p2 પ્લસ અપ ટુ pn આવું આપણે મળશે. હવે જુઓ તો તમે એવું કહી શકો કે તંત્રનું કુલ રેખીય વેગમાન અથવા તો કે દરેક કણના રેખીય વેગમાનનો સદિશ સરવાળો તંત્રના કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલો હોય છે. કેમ કે v શું છે તો કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અને કેપિટલ M શું હોય છે તો કે કેપિટલ M તંત્રનું કુલ દળ હોય છે. બરાબર છે. તો આના પરથી આપણે એવું લખી શકીએ કે તંત્રનું કુલ રેખીય વેગમાન એ તંત્રના કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલો હોય છે. આપણે જે સમીકરણ મેળવેલું છે એ પરથી જ આપણે લખીએ છીએ. બરાબર. કેમ કે આપણે એવું જ મળે છે. જો તો કેપિટલ MV P1 P2 up to Pn અથવા તો કે આપણે જે MV m1 v1 વાળું જે સમીકરણ મળતું હતું દ્રવ્યમાન કેન્દ્રની ગતિમાં એમાં જ તમે ડાયરેક્ટલી m1 v1 બરાબર p1 m2 v2 p2 એવી રીતે લખી દો તો તમને ડાયરેક્ટલી એવું જ મળી જાય ને mv p1 p2 up to pn. બરાબર. એટલે આપણે એવું જ લખીએ છીએ. તો અહીંયા લખી શકાય આમ તંત્રના કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન એ શું છે તો કે તંત્રના કુલ દળ અને તંત્રના કુલ દળ અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય છે. શું લખ્યું આપણે? કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન એ તંત્રના કુલ દળ અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય છે. બરાબર છે. જે આપણે આના પરથી પણ કહી શકીએ અને આના પરથી પણ કહી શકીએ. બરાબર છે. તો આવી રીતે આપણે મેળવી શકીએ. ત્યારબાદ હવે જો તો આપણી પાસે આ જે કઈ સમીકરણ 2 છે બરાબર તેનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ. સમીકરણ 2 નું સમયની સાપેક્ષે વિકલન કરતા તો શું મળશે આપણે તો કે ડાબી બાજુ મળશે dp/dt જમણી બાજુ શું થઈ જશે તો કે m અચળ dv/dt. જો તો dv/dt આપણે શું આપે તો કે પ્રવેગ જેને આપણે કેપિટલ A વડે દર્શાવતા હતા જે શું હશે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. કેપિટલ M શું હોય છે તંત્રનું કુલ દળ. એટલે આપણે લખી શકીએ પરંતુ ma શું લખાય તો કે F external જે આપણે જાણીએ છીએ હોવાથી તમે એવું લખી શકો કે dp/dt ma F external. હવે જો તો F external અથવા તો કે પરિણામી બાહ્ય બળ બરાબર શું મળે છે તમને dp/dt. તો ઈ શું થઈ ગયો તો કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. પરંતુ કોના માટે તો કે કણોના તંત્ર માટે. જો તો કણ માટે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમમાં શું કહેતા હતા તો કે સદિશ F dp/dt અને જ્યાં સદિશ F આપણે શું લેતા હતા તો કે પરિણામી બાહ્ય બળ લેતા હતા. બરાબર છે. તો એટલા માટે અને આપણે શું કહી શકીએ તો કે કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કહી શકીએ. બરાબર. તો અહીંયા
લખી કે જે કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે, જે કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. કેમ કે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે F dp/dt અને ત્યાં આપણે કહેતા હતા કે ત્યાં માત્ર બાહ્ય બળ જ ધ્યાનમાં લેવામાં આવે છે, કેમ કે આંતરિક બળ તો પરસ્પર શું થઈ જતું હતું, નાબૂદ થઈ જતું હતું, બરાબર. એટલે એ આપણું સદિશ F dp/dt જે સૂત્ર હતું તેમાં સદિશ F શું હતું તો કે પરિણામી બાહ્ય બળ હતું. હવે જો તો હું એવું કહું કે જો n કણોના બનેલા તંત્ર માટે બાહ્ય બળોનો સદિશ સરવાળો શૂન્ય હોય તો શું થશે? બાહ્ય બળોનો સદિશ સરવાળો જે આપણે શું આપે, પરિણામી બાહ્ય બળ એટલે કે F external ઈ શૂન્ય હોય તો, એટલે કે F external = 0 હોય તો શું થાય? તો dp/dt = 0 લખાય, કેમ કે F external = dp/dt છે. તો dp/dt શું મળશે આપણે? શૂન્ય મળશે. ખાસ સમજો તો અહીંયા આપણે એવું લખી શકીએ F external = dp/dt = 0 માટે સદિશ p અચળ. જો વિકલન શૂન્ય છે એનો મતલબ શું થઈ ગયો તો કે જે તે રાશિ અચળ છે, કેમ કે એનો ઢાળ શું મળે છે તમને? શૂન્ય મળે છે, બરાબર છે. અને ઢાળ શૂન્ય ક્યારે મળે એ આપણે જાણીએ છીએ, બરાબર. તો એટલા માટે તમે એવું કહી શકો કે અહીંયા તંત્રનું કુલ રેખીય વેગમાન કેવું રહેતું હશે? અચળ રહેતું હશે. ક્યારે? જ્યારે કોઈ પરિણામી બાહ્ય બળ લાગતું ન હોય ત્યારે, અથવા તો કે કણોના બનેલા તંત્ર માટે બાહ્ય બળોનો સદિશ સરવાળો શું હોય? શૂન્ય હોય ત્યારે. કે dp/dt એ શું દર્શાવે છે તો કે સમયની દરેક ક્ષણે વેગમાનમાં થતો ફેરફાર, બરાબર છે. એટલા માટે જો ફેરફાર શું મળે છે? શૂન્ય. તો જે તે રાશિ કેવી હોય? અચળ હોય, જે આપણે જાણીએ છીએ. તો માટે p આપણે શું મળી જશે? અચળ, બરાબર છે. તો અહીંયા જો તો આ આપણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ આપશે. કોના માટે? તો કે કણોના તંત્ર માટે. કેમ કે રાશિ કેવી રહી છે? અચળ, બરાબર. જેના પરથી આપણે કણોના બનેલા તંત્રના રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ લખી શકીએ. તો અહીંયા લખીએ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ જો તો નિયમ શું લખાશે તો કે રેખીય વેગમાન જે છે કણોના બનેલા તંત્રનું એ અચળ ક્યારે છે તો કે જ્યારે બાહ્ય બળોનો સદિશ સરવાળો શૂન્ય છે ત્યારે. તો આપણે એવું કહી શકીએ કે જ્યારે તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય, જ્યારે તંત્ર પર લાગતું કણોના બનેલા તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. જે આપણે અગાઉ પ્રકરણ 1 નો અભ્યાસ કરેલો ત્યારે પણ મેં તમને કીધેલું હતું
કે તંત્ર પર લાગતું કુલ પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રના રેખીય વેગમાનનું શું થતું હશે? સંરક્ષણ થતું હોય છે. અને કુલ બાહ્ય ટોર્ક અથવા તો કે કુલ ટોર્ક શૂન્ય હોય ત્યારે કોણીય વેગમાનનું સંરક્ષણ થતું હોય છે અથવા તો કે કોણીય વેગમાન અચળ રહેતો હોય છે. બરાબર, જેની તમારે ખાસ નોંધ લેવી. ત્યારબાદ આપણે વાત કરીએ તો જો તો આ f external is equals to 0 છે એટલે કે વેગમાન અચળ છે. તો વેગમાન અચળ ક્યારે હોય? તો કે વેગમાન બરાબર તો m v, દળ તો અચળ જ છે. આપણે કીધેલું જ છે કે દળ અચળ રહે છે તેમ સ્વીકારીને આપણે શું કરતા હતા? વિકલન કરતા હતા. તો p અચળ ક્યારે મળે? તો કે જ્યારે v અચળ હોય ત્યારે. બરાબર છે, એટલા માટે આપણે અહીંયા લખી શકીએ f external is equals to 0 હોય તો સદિશ p is equals to mv is equals to અચળ માટે સદિશ v is equals to અચળ. જ્યાં સદિશ v શું છે? તો કે સદિશ v દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે. બરાબર છે, તો આપણે એવું અહીંયા આના પરથી એવું કહી શકીએ કે જ્યારે તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હશે ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવો રહેતો હશે? તો કે અચળ રહેતો હશે. તો એના પરથી આપણે એવું લખી શકીએ જ્યારે તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે. ખાસ સમજો શું કીધું મેં? તો કે તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે. કેમ? તો કે f external is equals to 0 અને f external is equals to 0 હોય તો p is equals to અચળ મળે છે અને p is equals to શું લખાય? mv. તો mv is equals to શું હોય? અચળ. દળ તો આપણે એવું કહીએ છીએ કે અચળ છે એવું સ્વીકારીને આપણે વિકલન કરતા હતા. બરાબર છે, એટલા માટે આપણે શું કહી શકીએ? તો કે v કેવું હશે? તો કે અચળ હશે. બરાબર, અને v શું હોય છે? તો કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ હોય છે. બરાબર છે. હવે જો આપણે અહીંયા તંત્રની વાત કરીએ છીએ તો તંત્રમાંના જે કંઈ આંતરિક બળો હશે તે પરસ્પર નાબૂદ થઈ જાય છે, પરંતુ એ આંતરિક બળોને લીધે જે કંઈ કણો છે તે કણોની ગતિ જે કંઈ હોય છે ને તે જટિલ હોઈ શકે છે. કણોની જે કંઈ ગતિ છે તે આંતરિક બળોને લીધે કેવી હશે? જટિલ હશે. એટલે એનો ગતિપથ પણ કેવો હોઈ શકે? તો કે જટિલ હોઈ શકે. તો અહીંયા આપણે લખી શકીએ કે આંતરિક બળો એટલે કે કેવા બળો? આંતરિક બળો એટલે કે કણો પર એકબીજા દ્વારા લાગતા બળોને લીધે કણોનો ગતિપથ જટિલ હોઈ શકે, પરંતુ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવો હશે? અચળ હશે. કેમ કે આપણે કીધું ને f external is equals to 0 છે. બરાબર, જો f external is equals to 0 હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આપણે કેવો મળતો હોય? અચળ મળતો હોય.
અને જો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ તમને અચળ મળતો હોય તો એનો મતલબ એવો થઈ ગયો ને કે દ્રવ્યમાન કેન્દ્ર જે છે તે એક મુક્ત કણની જેમ નિયમિત ગતિ કરશે. નિયમિત ગતિ એટલે કે તો કે જેમાં વેગ અચળ હોય. આપણે નિયમિત પ્રવેગી ગતિનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને તેના આધારે આપણે 3 સમીકરણો પણ મેળવેલા હતા. બરાબર છે. તો અહીંયા આપણે એવું લખી શકીએ જ્યારે કણોના બનેલા તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે શું થશે તો કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે. જે મેં અહીંયા તમને સમજાવેલું એટલે કે તે એક મુક્ત કણની જેમ નિયમિત ગતિ કરે છે. નિયમિત ગતિ એટલે કે અચળ વેગથી ગતિ. બરાબર છે. તો એ અચળ વેગથી ગતિ કરતો હશે. બરાબર છે. અને વેગ 0 હોય તો તેને પણ આપણે અચળ વેગ કહી શકીએ. અચળ વેગ એટલે શું તો કે વેગમાં કોઈ ફેરફાર થતો હોવો જોઈએ નહીં. તો v 0 રહેતું હોય તો અચળ વેગ કહેવાય. v 3 મીટર પર સેકન્ડ મળતું હોય તો અચળ વેગ કહેવાય. v 50 મીટર પર સેકન્ડ હોય તો પણ એ અચળ વેગ કહેવાય. બરાબર છે. એમાં કોઈ તમે ફેરફાર કરી શકો નહીં. અચળનો મતલબ શું છે તો કે સમય સાથે બદલાય નહીં. બરાબર. જેની આપણે અહીંયા ખાસ નોંધ લેશું. ત્યારબાદ જો તો મેં તમને હમણાં કીધું કે p અચળ હોય તો p અચળ હોય તો p અચળને નીચે મુજબ પણ દર્શાવી શકાય. જો તો સદિશ p અચળ છે એનો મતલબ શું થઈ ગયો તો કે સદિશ p તો આપણે આવું લખતા હોઈએ છીએ px i કેપ પ્લસ py j કેપ પ્લસ pz k કેપ. તો px py અને pz ત્યાં શું હોય છે તો કે વેગમાનનો x અક્ષની દિશામાંનો ઘટક, y અક્ષની દિશામાંનો ઘટક અને z અક્ષની દિશામાંનો ઘટક. તો જો સદિશ અચળ છે એનો મતલબ શું થઈ ગયો દરેક ઘટક જે છે તે પણ કેવા હશે અચળ હશે. તો આના માટે કહી દઉં કોન્સ્ટન્ટ 1, આના માટે કહી દઉં કોન્સ્ટન્ટ 3 2 અને આના માટે કહી દઉં કોન્સ્ટન્ટ 3. તો px c1 py c2 અને pz આપણે શું લખી શકીએ c3 લખી શકીએ. જ્યાં px py અને pz શું છે તો કે વેગમાનના x y અને z અક્ષની દિશામાંના ઘટકો છે. બરાબર છે. એટલે કે px c1 py c2 અને pz c3. જ્યાં px py અને pz એ તંત્રના રેખીય વેગમાનના x y અને z અક્ષની દિશામાં ઘટકો છે તથા c1 c2 અને c3 શું હશે અચળાંકો. કેમ કે સદિશ p તો આપણે શું લઈએ છીએ અચળ. જ્યારે બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે તો આપણે આવું લખી શકીએ ને તો આપણે આવું મળતું હોય છે. બરાબર છે. તો આ રીતે આપણે તંત્રના રેખીય વેગમાનને સમજી શકીએ.
હવે જો તો આના માટે આપણે કોઈ એક તંત્ર લઈ લઈએ કે જેના પર લાગતું કુલ બાહ્ય બળ કેવું હોય તો કે શૂન્ય હોય અને એ દરમિયાન જે આપણે અહીંયા મળે છે ને સદિશ v અચળ અથવા તો કે મેં તમને જે અહીંયા કીધું કે જ્યારે કણોના બનેલા તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે એટલે કે તે એક મુક્ત કણની જેમ નિયમિત ગતિ કરે છે એટલે આંતરિક બળો એટલે કે કણો પર એકબીજા દ્વારા લાગતા બળોને લીધે કણોનો ગતિપથ કેવો હોઈ શકે જટિલ પરંતુ જ્યારે તંત્રના પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હશે ને ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ અચળ વેગથી ગતિ કરશે એટલે કે એક મુક્ત કણની જેમ જ ગતિ કરતું હશે બરાબર એટલે આંતરિક બળોને લીધે ભલે ગમે તેવો ગતિપથ હોય કણનો તો એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ જેના માટે આપણે રેડિયોએક્ટિવ ક્ષય એટલે કે રેડિયોએક્ટિવ ડીકે ને ધ્યાનમાં લઈએ રેડિયોએક્ટિવ ડીકે કોને કહેવાય તો કે કોઈ અસ્થાયી ન્યુક્લિયસ જ્યારે સ્થાયી બનવાનો પ્રયાસ કરી રહ્યું હોય એ દરમિયાન આલ્ફા બીટા કે ગેમા જેવા કણોનું ઉત્સર્જન કરતું હોય છે જેને આપણે રેડિયોએક્ટિવ ડીકે અથવા તો કે રેડિયોએક્ટિવ ક્ષય કહેતા હોઈએ છીએ જેનો તમે વિગતે અભ્યાસ ધોરણ 12 સાયન્સના ફિઝિક્સમાં કરવાના જ છો અહીંયા આપણે રેડિયમ ન્યુક્લિયસના ઉદાહરણ દ્વારા સમજીએ આ કોઈ રેડિયમ ન્યુક્લિયસ છે આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસ ગોળાકાર હોય છે અને ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે તો આ જે કઈ ન્યુક્લિયસ છે તેને તમે કણોનું બનેલું તંત્ર કહી શકો તો કે આ આપણે એને કણોનું બનેલું તંત્ર કહી શકીએ અને જેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે તો કે જેનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા એના સેન્ટરમાં હશે આપણે શું લીધું છે તો કે રેડિયમ ન્યુક્લિયસ રેડિયમને આ એ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે જેનો પરમાણુ ક્રમાંક છે 88 અને પરમાણુ દળાંક છે 226 હવે આ રેડિયમ ન્યુક્લિયસ આ દિશામાં ગતિ કરે છે સીધી રેખા તો એ દરમિયાન દ્રવ્યમાન કેન્દ્ર પણ તમને કઈ રીતે ગતિ કરતું લાગશે અથવા તો કે કઈ રીતના ગતિ કરતું મળશે તો કે સીધી રેખા પર જ ગતિ કરતું મળશે હવે જ્યારે રેડિયમ ન્યુક્લિયસ અહીંયા પહોંચે છે અથવા તો કે સમયની જે ક્ષણે તે અહીંયા છે તે ક્ષણે તેનું રેડોન ન્યુક્લિયસ અને આલ્ફા કણમાં વિઘટન થાય છે રેડોન ન્યુક્લિયસ અને આલ્ફા કણમાં વિઘટન થાય છે આપણે આલ્ફા કણ કોને કહેતા હોઈએ છીએ તો કે He ન્યુક્લિયસને અથવા તો કે હિલિયમ ન્યુક્લિયસને જેને 2He4 વડે દર્શાવવામાં આવે છે અને રેડિયમને 86Rn222 વડે દર્શાવવામાં આવે છે Rn ની સંજ્ઞા છે 86 એનો પરમાણુ ક્રમાંક છે 222 એનો પરમાણુ દળાંક છે તો જો તો રેડિયમ ન્યુક્લિયસ ગતિ કરતું અહીંયા પહોંચે અને આ ક્ષણે તે વિઘટન પામે તે વિઘટન પામવાનું કારણ શું હશે તો કે તેના આંતરિક બળો હશે કેમ કે આપણે કીધું ને અસ્થાયી ન્યુક્લિયસ જ્યારે સ્થાયી બનવાનો પ્રયાસ કરે ત્યારે આવા કણોનું ઉત્સર્જન થતું હોય છે તો અસ્થાયી કણ હતો અને એના આંતરિક બળોને લીધે શું થતું હશે એનું વિઘટન થતું હશે રેડોન અને આલ્ફા કણમાં બહારથી કોઈ અહીંયા આપણે બળ લગાડતા નથી ખાસ સમજો એટલે કે બાહ્ય બળ અહીંયા શું હશે અવગણ્ય અથવા તો કે શૂન્ય હશે તો જ્યારે F external is equals to 0 હોય ત્યારે આપણે શું કીધું તો કે P is equals to અચળ અને V is equals to અચળ એટલે કે તંત્રના કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થતું હશે તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ જળવાઈ રહેતું હોવું જોઈએ અને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવો રહેવો જોઈએ અચળ રહેવો જોઈએ એટલે કે ક્ષય પહેલા આપણે દ્રવ્યમાન કેન્દ્ર આ સીધી રેખામાં આમ ગતિ કરી રહ્યું હોય એવું
આપણે કહેતા હતા. તો ક્ષય બાદ એવી જ રીતે દ્રવ્યમાન કેન્દ્રની તમને ગતિ મળતી હોય, જેના માટે આ રેડોન અને આલ્ફા કણ જે છે તે જુદી જુદી દિશામાં અથવા તો કે જુદા જુદા ગતિપથો પર એ રીતે જ ગતિ કરશે. કેમ કે અહીંયા f external તો શું છે 0. તો તંત્રના રેખીય વેગમાનનું શું થવું જોઈએ? સંરક્ષણ થવું જોઈએ. અને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવો જળવાઈ રહેવો જોઈએ? અચળ જળવાઈ રહેવો જોઈએ. અને જે આપણે ન્યૂટનના નિયમોમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પરિણામી બાહ્ય બળ જો શૂન્ય હોય તો કોઈ પદાર્થ જો સ્થિર હોય તો સ્થિર જ રહે, અને અચળ વ્યક્તિ ગતિ કરતો હોય તો પોતાના અચળ વ્યક્તિ ગતિ જાળવી રાખે છે. અને એટલા માટે જ મેં હમણાં તમને કીધેલું કે વેગ અચળ છે એનો મતલબ શું છે? તો કે v 0 પણ હોઈ શકે, v 2 પણ હોઈ શકે, v 4 પણ હોઈ શકે. જે છે તે એમનો એમ જ રહે. જો v 0 હોય તો કેવો હશે? તો કે સ્થિર હશે દ્રવ્યમાન કેન્દ્ર. ખ્યાલ આવ્યો? તો અહીંયા વિઘટન પામીને He ન્યુક્લિયસ છે અથવા તો કે આલ્ફા કણ છે તે આ દિશામાં કઈક વેગથી ગતિ કરશે. તો રેડોન ન્યુક્લિયસ આ દિશામાં કઈક વેગથી ગતિ કરશે. જેથી સમયની કોઈ પણ ક્ષણે તમે ચેક કરશો તો તમને દ્રવ્યમાન કેન્દ્ર જે છે તંત્રનું તે આ રેખા પર જ મળશે. જો તો સમયની કોઈ ક્ષણે બંને આ રીતે આ પોઝિશન પર છે તો જો તો એને જોડતી રેખા આપણે ડ્રો કરીએ તો તમને દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા મળશે. સમયની કોઈ બીજી ક્ષણે તમે ચેક કરો છો ત્યારે આલ્ફા કણ અહીંયા છે અને રેડોન ન્યુક્લિયસ અહીંયા છે. તો ત્યારે પણ જો તમે દ્રવ્યમાન કેન્દ્ર ચેક કરશો તો તમને દ્રવ્યમાન કેન્દ્ર આ રેખા પર જ મળતું હશે. બરાબર છે? એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર ક્ષય પહેલા જે રીતે ગતિ કરતું હતું ને એ જ રીતે એ ક્ષય બાદ પણ ગતિ કરતું જ તમને મળે. એટલે એ રીતે જ આ રેડોન અને આલ્ફા કણ જે છે તે જુદા જુદા ગતિપથો પર ગતિ કરતા હોય છે. આ શું છે? તો કે આલ્ફા કણ 2He4 અને આ શું હશે? તો કે રેડોન 86Rn222 Rn86 રેડોન ન્યુક્લિયસ. અને આ શું છે? તો કે આલ્ફા. બરાબર છે? તમે જો અહીંયા ચેક કર્યું હોત ને તો જ્યારે હિલિયમ અથવા તો કે આલ્ફા કણ જે છે તે અહીંયા પહોંચશે ને ત્યારે તમને દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા મળતું હોય. તમને એવું લાગશે કે દ્રવ્યમાન કેન્દ્ર રેડોનની નજીક કેમ મળે છે? તો કે દ્રવ્યમાન કેન્દ્ર રેડોનની નજીક એટલે મળે છે કેમ કે રેડોનનું દળ વધુ હોય છે આલ્ફા કણની સાપેક્ષે. કેમ કે અહીંયા જો તો પરમાણુ દળાંક 4, અહીંયા તો કે 222. બરાબર? જો તો અહીંયા પહોંચશે ને રેડોન ત્યારે આલ્ફા કણ છે ને અતિ દૂર જતો રહ્યો છે. બરાબર? એટલે ત્યાંથી તમે ચેક કરશો ને તો આલ્ફા કણથી CM નું જે કે ડિસ્ટન્સ કે તે ઘણું વધુ હશે. કોની સાપેક્ષે? તો કે રેડોનથી CM ના અંતરની સાપેક્ષે. કેમ કે જ્યારે આપણે દ્રવ્યમાન કેન્દ્રનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે એ દરમિયાન આપણે એક એક્ઝામ્પલ જોયો હતો 20 kg ના ગોળા અને 10 kg ના ગોળા વાળો. ત્યારે આપણે 20 kg ના ગોળાને યામાક્સ પદ્ધતિ પર લેતા હતા અથવા તો કે ઉગમ બિંદુ પર લેતા હતા અને 10 kg ના ગોળાને x અક્ષ પર લેતા હતા. જે બંને વચ્ચેનું અંતર આપણે 42 મીટર કીધેલું. તો ત્યારે આપણે સેન્ટર ઓફ માસ અથવા તો કે દ્રવ્યમાન કેન્દ્ર 20 kg ના ગોળાથી 14 મીટર દૂર મળતું હતું. તો આ જો તો 10 kg ના ગોળાથી કેટલું દૂર થઈ ગયું? 28 મીટર. આના કરતા બમણું. શું કરવા? તો કે આનું દળ વધુ છે આના કરતા. જો તો આનું દળ જે છે એ કેટલું છે? 10 kg. એટલે આના કરતા અડધું. એટલે દ્રવ્યમાન કેન્દ્રથી નું અંતર કેવું થઈ જશે? બમણું થઈ જશે. બરાબર છે? તો અહીંયા મેં તમને સમજાવ્યું એ મુજબ
કે અહીંયા કોઈ બાહ્ય બળ લાગતું નથી અથવા તો કે જે કાંઈ રેડિયો એક્ટિવ ક્ષય થાય છે, જે કાંઈ વિઘટન થાય છે એ તેના આંતરિક બળોને લીધે જ છે અને એટલા માટે અહીંયા તંત્રના રેખીય વેગમાનનું સંરક્ષણ થતું હશે એટલે કે ક્ષય પહેલા જે કાંઈ વેગમાન હશે ને એટલું જ વેગમાન ક્ષય બાદ હોવું જોઈએ, બરાબર છે। અને દ્રવ્યમાન કેન્દ્ર જે છે તે દ્રવ્યમાન કેન્દ્ર ક્ષય પહેલા જેમ ગતિ કરતું હતું એમ જ ક્ષય બાદ ગતિ કરશે, કેમ કે હમણાં જ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આંતરિક બળો એટલે કે કણોની દરેક જોડ વચ્ચે લાગતું બળ અથવા તો કે એકબીજા દ્વારા લાગતું બળ જેને લીધે કણોના ગતિપથો જુદા જુદા હોઈ શકે છે પરંતુ બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ અથવા તો કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે અને દ્રવ્યમાન કેન્દ્રની ગતિ કેવી તમને મળશે? નિયમિત મળશે, બરાબર। એટલે જો તો આ જે કઈ કણો છે અથવા તો કે આલ્ફા કણ અને રેડોન ન્યુક્લિયસ જે છે એની ગતિ જટિલ હોઈ શકે, એ બંને જો તો એ રીતે ગતિ કરે છે જુદા જુદા ગતિપથ પર, પરંતુ દ્રવ્યમાન કેન્દ્ર જે છે તે જો તો જે રીતે ક્ષય પહેલા ગતિ કરતું હતું એ જ રીતે ગતિ કરે છે। હવે આ આપણે જેને ઓબ્ઝર્વ કરીએ છીએ ને કઈ નિર્દેશ ફ્રેમમાંથી ઓબ્ઝર્વ કરીએ છીએ? તો કે સ્થિર નિર્દેશ ફ્રેમમાંથી આપણે જોઈએ છીએ એ દરમિયાન આપણે સ્થિર છે એટલે આપણે એવું લાગે છે કે આ રીતે ગતિ કરતું હશે દ્રવ્યમાન કેન્દ્ર, કેમ કે સમયની જુદી જુદી ક્ષણે તમને દ્રવ્યમાન કેન્દ્ર જુદા જુદા પોઈન્ટ આગળ મળે છે તો આપણે એવું લાગશે કે દ્રવ્યમાન કેન્દ્ર આ રીતે ગતિ કરે છે, ક્યારે? જ્યારે સ્થિર નિર્દેશ ફ્રેમમાંથી ચેક કરીએ ત્યારે। હવે જો તો આપણે દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમમાંથી ચેક કરીએ તો આપણે શું મળે? દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમમાંથી ચેક કરવાનું, આપણે નિર્દેશ ફ્રેમ શું કરીએ છીએ? બદલીએ છીએ, એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર જેટલા વેગથી ગતિ કરે છે ને એટલા વેગથી આપણે સાથે ગતિ કરવાની છે, ચેક કરવાનું છે। તો શું થશે? તો આપણે દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર લાગશે કેમ કે આપણી સાપેક્ષે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શું છે? 0। જો આ ખાસ સમજજો, મેં તમને અગાઉ પણ ઉદાહરણ આપેલું કે તમે બે વ્યક્તિ ટ્રેનમાં બેઠેલા છો ને ટ્રેન 50 કિલોમીટર/h ની ઝડપે ગતિ કરે છે તો સ્ટેશન પરથી જે વ્યક્તિ જોતો હશે એ શું કહેશે? તો કે બંને 50 કિલોમીટર/h ની ઝડપથી ગતિ કરે છે, જ્યારે વાસ્તવમાં તમે બંને લોકો શું સ્થિર જ છો, બંને સામસામા બેઠા છો, પરંતુ તમે જે નિર્દેશ ફ્રેમમાં છો એ નિર્દેશ ફ્રેમ કેવી છે? તો કે ગતિમાન, અને એ જે નિર્દેશ ફ્રેમમાંથી ઓબ્ઝર્વ કરે છે એ નિર્દેશ ફ્રેમ કેવી છે? તો કે સ્થિર, કેમ કે સ્ટેશન પરથી અથવા તો કે પ્લેટફોર્મ પરથી ચેક કરે જે તો સ્થિર હશે। હવે જો એ વ્યક્તિ ગતિમાન ટ્રેનમાં આવી જાય તો એની નિર્દેશ ફ્રેમ શું થઈ ગઈ? ગતિમાન ટ્રેન, તો હવે એને તમે કેવા લાગશો? સ્થિર લાગશો ને? ખાસ સમજજો, હવે પ્લેટફોર્મ વાળો વ્યક્તિ જો ગતિમાન ટ્રેનમાં આવીને તમને ચેક કરે, ઓબ્ઝર્વ કરે તો તમે હવે એને કેવા લાગશો? સ્થિર, કેમ કે તમારી નિર્દેશ ફ્રેમ પણ શું બની ગઈ? ગતિમાન ટ્રેન। તો અહીંયા હવે આપણે દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમમાંથી ચેક કરવાના છે, તો આપણે દ્રવ્યમાન કેન્દ્ર શું લાગશે? સ્થિર લાગશે। અથવા હું તમને એમ કહું કે તમે દ્રવ્યમાન કેન્દ્ર પર બેસી જાઓ અને જો દ્રવ્યમાન કેન્દ્ર ગતિમાં છે કે નહીં તો તમને શું લાગશે? દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર છે। અને આ જે બંને છે રેડોન અને આલ્ફા કણ એ બંને કઈક વ્યક્તિ પ્રતિ સમીપ ગતિ કરે છે અથવા તો કે સામસામા અથવા બેક ટુ બેક ગતિ કરે છે। જો આપણે દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમમાંથી ચેક કરીએ તો આપણે દ્રવ્યમાન કેન્દ્ર કેવું લાગશે? સ્થિર, એટલે કે આ શું હશે? આરએ ન્યુક્લિયસ, અને રેડોન અને આલ્ફા કણ જે છે તે પ્રતિ સમીપ ગતિ કરશે। પ્રતિ સમીપ એટલે કે સામસામા। અહીંયા તમને જે ક્ષણે રેડોન મળશે એ ક્ષણે આલ્ફા કણ તમને અહીંયા ક્યાંક મળશે। હવે અહીંયા તમને એવું થશે કે સમયની જે ક્ષણે રેડોન અહીંયા છે ત્યારે આલ્ફા કણ કેમ અહીંયા છે? તો કે આલ્ફા કણનું દળ ઓછું છે એટલે એનો વેગ જે છે એ કેવો હશે? વધુ, અને અહીંયા જે રેડોન છે તેનું દળ વધુ છે એટલે એનો વેગ કેવો હશે? ઓછો, બરાબર છે। એટલે દળ ઓછું, વેગ વધુ, અને દળ વધુ, વેગ ઓછો, તો ત્યારે જ બંનેના વેગમાન કેવા થાય? તો કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના થાય, અને એનો જો તમે સદિશ સરવાળો કરો તો એ તમને શૂન્ય મળે, એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર તમને સ્થિર છે એવું મળે, બરાબર છે। જેની તમારે ખાસ નોંધ લેવી, બરાબર। એટલે અહીંયા બે જુદી જુદી નિર્દેશ ફ્રેમની વાત કરેલી છે, અને આના જેવું આપણે અન્ય ઉદાહરણ સમજીએ, જે ઉદાહરણ છે દ્વિસંગી તારા અથવા તો કે તારા યુગ્મનું, બે તારાઓની
જોડીની આપણે વાત કરીશું બાઇનરી સ્ટાર્સની કે કોઈ બે સ્ટાર્સ છે તે બંને સ્ટાર્સ કંઈક આ રીતે ગતિ કરે છે સમજો આ કોઈ બે સ્ટાર છે તે બંને સ્ટાર આ રીતે કંઈક ગતિ કરે છે જો અને આગળ વધે છે એ કરે છે શું તો કે આમ ફરે પણ છે અને આમ સીધી રેખામાં આગળ પણ ગતિ કરે છે તો જેના ગતિપથ આપણે આ રીતે દર્શાવી શકીએ બીજો સ્ટાર એ પણ આ મુજબની ગતિ કરે છે ને બરાબર તો એને આપણે કંઈક અલગ ચોકથી દર્શાવીએ બરાબર તો તમને આ મુજબના એના ગતિપથ મળતા હશે તો આ મુજબના જે કે એના ગતિપથ મળે છે તો સમયની કોઈ પણ ક્ષણે જો આપણે જે તે તારાનો વેગ ચેક કરીએ તો આપણે સ્પર્શકની દિશામાં મળશે આપણે જાણીએ છીએ કે ગતિપથ પરના કોઈ પણ બિંદુ આગળ જે તે ક્ષણે વેગ કઈ તરફ હશે તો કે સ્પર્શકની દિશામાં સપોઝ સમયની કોઈ ક્ષણે આ કોઈ સ્ટાર જે છે એ ગતિ કરતો કરતો આ મુજબ ગતિ કરતો કરતો અહીંયા પહોંચે છે જેને આપણે કહી દઈએ સ્ટાર 1 તો તેનો વેગ આ ક્ષણે કઈ તરફ તો કે સ્પર્શકની દિશામાં આગળ જઈને આપણે ચેક કરીએ કોઈ આ ક્ષણે આપણે ચેક કરતા હોય તો કઈ તરફ મળે તો કે સ્પર્શકની દિશામાં જ મળે આપણે આ તરફ બરાબર અને આ જે કઈ સ્ટાર છે તે સ્ટારને આપણે કહી દઈએ સ્ટાર 2 જેનો વેગ સમયની કોઈ ક્ષણે આપણે ચેક કરશું તો એ પણ આપણે સ્પર્શકની દિશામાં જ મળતો હશે બરાબર જે આ મુજબ ગતિ કરે છે તો સમયની જે ક્ષણે S1 નો વેગ તમને આ તરફ મળે છે સમયની તે જ ક્ષણે આ જે S2 સ્ટાર છે તે આ પોઈન્ટ આગળ હશે જેનો વેગ તમને આ રીતે સ્પર્શકની દિશામાં મળતો હશે આ પોઈન્ટ આગળ ત્યારબાદ આપણે વાત કરીએ કે સમયની જે ક્ષણે તમને S1 અહીંયા મળે છે એ જ ક્ષણે S2 તમને અહીંયા ક્યાંક મળતો હશે એ દરમિયાન એનો વેગ તો કે આ દિશામાં હશે ખાસ સમજજો તો જો તો આ બંને સ્ટારના જો દળ સમાન હોય એટલે કે આનું દળ m અને આનું દળ પણ m હોય તો દ્રવ્યમાન કેન્દ્ર તમને ક્યાં મળે તો કે આ બંને જે કઈ સ્ટાર છે તેને જોડતી રેખાના મધ્ય બિંદુ પર અને જો તો જ્યારે આ રીતે આ પોઝિશન પહોંચ્યા હશે ત્યારે પણ મધ્ય બિંદુ પર ખાસ ધ્યાન લેજો બરાબર છે ત્યાર પછી આપણે કોઈ અન્ય પોઝિશન લઈએ હું એમ તમને કહીશ કે આ પોઝિશન પર S1 હશે બરાબર ત્યારે S2 ક્યાંક એની સામેની પોઝિશન પર અહીંયા હશે અહીંયા ક્યાંક હશે બરાબર તો જો તો ત્યારે પણ તમને દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળશે તો કે બંનેને જોડતી રેખાના મધ્ય બિંદુ પર એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર જે છે તે તમને આ રેખા પર મળતું હશે બરાબર છે જ્યારે એ સ્ટાર્સ ગતિ કરતા કરતા આગળ વધી રહ્યા હશે ત્યારે તમને દ્રવ્યમાન કેન્દ્ર જે છે તે આ રેખા પર જ મળશે જુદી જુદી સમયની ક્ષણો માટે તો દ્રવ્યમાન કેન્દ્ર જો તો શું કરે છે તો કે મુક્ત કણની જેમ એક સીધી રેખામાં અહીંયા ગતિ કરે છે જ્યારે તારા યુગ્મ જે છે બે તારા છે જે કાંઈ બે તારા છે એ તો આ રીતે આમ ફરતા ફરતા આગળ વધી રહ્યા છે અને દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા તમને સીધી રેખા પર ગતિ કરતું એવું મળે છે હવે જુઓ તો ફરી પાછી આપણે દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ખંડમાં જતા રહીએ તો
તો ફરી પાછું દ્રવ્યમાન કેન્દ્ર શું લાગશે તો કે સ્થિર લાગશે. જો આપણે દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમમાં જતા રહીએ તો આપણે દ્રવ્યમાન કેન્દ્ર શું લાગશે તો કે સ્થિર લાગશે. અને સમયની કોઈ પણ ક્ષણ માટે તમે ચેક કરજો, સમયની કોઈ પણ ક્ષણ માટે તમે ચેક કરી લો. જો મેં જુદી જુદી 2 થી 3 ક્ષણ માટે સમજાવ્યું. આ પહેલી ક્ષણ લઈ લો તો જો તો આ બંને જે કઈ સ્ટાર્સ છે એ બંને સ્ટાર કોઈ વર્તુળના વ્યાસાંત બિંદુઓ ઉપર હોય એવું લાગે કે ના લાગે? કેમ કે અહીંયા જો તો એનો એક સ્પર્શકની દિશામાં, અહીંયા પણ સ્પર્શકની દિશામાં, તો આ સ્ટાર્સ જે છે આમ જાય છે, આ સ્ટાર જે છે આમ જાય છે. ત્યારબાદ આપણે આ બે પોઝિશનની વાત કરીએ તો અહીંયા પણ જો તો સમયની આ જે ક્ષણ માટે પણ વર્તુળના વ્યાસાંત બિંદુઓ ઉપર આ બંને હોય એવું લાગે કે નહીં? અને કેન્દ્ર ક્યાં છે? એના સેન્ટર પર. જો આ એક તમે આવું વર્તુળ બનાવો તો તમને એવું મળશે ને. અને એવી જ રીતે આપણે સમયની એક અન્ય ક્ષણ પણ લીધેલી, બરાબર, પરંતુ અહીંયા આપણે આ બધું દર્શાવ્યું છે એટલે જતું રહ્યું છે. તો એ રીતે આપણે તમે કહી શકો કે જો આ દ્રવ્યમાન કેન્દ્ર હોય, સેન્ટર ઓફ માસ, તો આ કોઈ વ્યાસાંત બિંદુઓ જે હશે ત્યાં તમને બંને સ્ટાર મળતા હશે એવું લાગશે. ક્યારે? તમે જો દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમમાંથી જોવો તો. ખાસ સમજજો, દ્રવ્યમાન કેન્દ્ર કેવું લાગશે? સ્થિર. કેમ કે આપણે નિર્દેશ ફ્રેમ ચેન્જ કરી નાખી. પહેલા આપણે ક્યાંથી જોતા હતા તો કે સ્થિર નિર્દેશ ફ્રેમમાંથી. હમણાં મેં તમને અગાઉ સમજાવ્યું જેમ હવે આપણે દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમમાંથી ચેક કરીશું તો આપણે શું લાગશે? દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર છે, બરાબર. હમણાં મેં તમને ટ્રેનનું ઉદાહરણ સમજાવ્યું મુજબ. અને આ જે કાંઈ બંને સ્ટાર્સ છે, બરાબર છે, તે વર્તુળના વ્યાસાંત બિંદુઓ ઉપર હોય એવું આપણે લાગશે. અને જે કાંઈ સેન્ટર ઓફ માસ છે તે સ્થિર છે તેવું આપણે મળશે. ક્યારે? આપણે દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમમાંથી ચેક કરીએ તો. એટલે કે આની ગતિ કયા પ્રકારની થઈ તો કે જો તો એક તો સીધી રેખાની ગતિ, એક તો આપણે કઈ મળી? સીધી રેખાની ગતિ. અને બીજી દ્રવ્યમાન કેન્દ્ર માટે આપણે શું મળે છે તો કે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને એક અહીંયા તમને ગતિ મળે છે, બરાબર છે. તો અહીંયા આપણે આ રીતે બે ગતિની વાત કરી શકીએ નિર્દેશ ફ્રેમને અનુલક્ષીને, બરાબર છે. તો દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને તારાઓની વર્તુળાકાર ભ્રમણ કક્ષાઓ પણ મળે છે તમને. અને આપણી નિર્દેશ ફ્રેમને અનુલક્ષીને દ્રવ્યમાન કેન્દ્રની એક સીધી રેખાની ગતિ પણ મળે છે, બરાબર છે. એટલે આપણે આની મદદથી આ ઉદાહરણો પરથી તંત્રના જુદા જુદા ભાગોની આપણે ગતિને, દ્રવ્યમાન કેન્દ્રની ગતિ અને દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને થતી ગતિ સ્વરૂપે સમજી શકીએ, જે આપણે કણોના તંત્રના અભ્યાસમાં મદદરૂપ થતું હોય છે. અને કણોના તંત્રના રેખીય વેગમાન માટે મેં તમને સમજાવ્યું એ મુજબ કે તમે સદિશ P mv P1 P2 સૂત્ર પરથી કહી શકો કે દ્રવ્યમાન કેન્દ્રના વેગ અને તંત્રના કુલ દળના ગુણાકારને તંત્રનું કુલ રેખીય વેગમાન કહે છે. તો એટલા માટે આપણે દરેક તંત્રના વેગમાનને ધ્યાનમાં લેવાની જરૂર નથી, બરાબર છે. કેમ કે તમે દરેક તંત્રના વેગમાનને ધ્યાનમાં લેશો તો દરેક કણના વેગમાનને જો તમે ધ્યાનમાં લેશો તો દરેક કણનો વેગ અથવા તો કે એના ગતિપથો છે એ એટલા જટિલ હશે કે જેના લીધે આપણે તંત્રનું વેગમાન મેળવવું થોડું જટિલ લાગશે અથવા તો કે થોડું અઘરું પડશે. બેટર શું છે તો કે દ્રવ્યમાન કેન્દ્ર પરથી તંત્રનું વેગમાન મેળવવું. કેમ કે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને આપણે તેની ગતિની વાત કરી ચૂક્યા છીએ, બરાબર, એ મુજબ. તો અહીંયા આપણે આજના લેક્ચરને સમાપ્ત કરીએ. અને આ લેક્ચરમાં જો તમને કંઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.